બાવળામાં જળબંબાકાર બાદ તંત્ર એક્શનમાં છે। મંત્રી પ્રદ્યુમન વાજાને સમગ્ર પરિસ્થિતિની સોંપવામાં આવી છે જવાબદારી। પ્રદ્યુમન વાજાએ બાવળા નગરપાલિકા પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો। ધારાસભ્ય, કમિશનર, પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી। કલેક્ટરે પણ પોતાની ટીમ સાથે સ્થિતિને પહોંચી વળવા આદેશ આપ્યા। તારાજી અને નુકસાન અંગે સહાય કરવા અંગે તંત્રની ટીમ તૈનાત છે। ધોલકા તાલુકામાંથી આશરે 1200 થી 1300 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સાણંદ તાલુકામાં પણ આશરે 800 થી 900 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વિરમગામમાં પણ એટલા જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બે હાઈવે આપણે બંધ કર્યા પડ્યા હતા। આમાંથી જો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ જે હાઈવે ઉપર અત્યારે આપણે છે અમદાવાદ રાજકોટ હાઈવે એ બંધ કર્યો હતો અને એવી જ રીતે વિરમગામ હાઈવે પણ બંધ કર્યો હતો। વિરમગામ હાઈવે અત્યારે શરૂ થઈ ગયો છે। તો અમદાવાદમાં બાવળા સહિત 3 તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો, જેમાં 24 કલાકમાં આશરે 15 થી 20 ઇંચ વરસાદ ખાબક્યો। મંત્રી પ્રદ્યુમન વાજાએ ટ્રેક્ટરમાં બેસી સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી। અસરગ્રસ્ત લોકોને સહાય કરવાની દિશામાં કવાયત હાથ ધરી હતી। બાવળાની મુલાકાતે પ્રદ્યુમન વાજા અને અન્ય નેતાઓ આવ્યા છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો આજે મુલાકાત આવી હતી? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર હું મારા સાથી મંત્રી શ્રી સંજયસિંહ મહેડાની સાથે સમગ્ર વહીવટીતંત્ર, ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે આજરોજ બાવળા અને સાણંદમાં જે વરસાદ પડ્યો એના લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો ત્યાગ મેળવવા માટે અમે લોકો આજે અહીં આવ્યા છીએ। અને જે લગભગ 24 કલાકમાં આશરે 15 થી 20 ઇંચ વરસાદ પડી ગયો અને જેના પરિણામે તાત્કાલિક બધા જ લોકોને જે ગેરબ્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એ વિસ્તારના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડ્યા। તેની સાથે તેની ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી અને વર્તમાનમાં જે પાણી ભેગું થયું છે તેની તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે વહીવટીતંત્રને સૂચનામાં હજી કેવી પરિસ્થિતિ? હજુ તો અમે આ શરૂઆત જ કરી છે। અમે આખો દિવસ સમગ્ર વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવાના છીએ। 2 દિવસ લાગી ગયા આપને વિઝિટમાં? નહીં, તાત્કાલિક આવ્યા છીએ। આજે જેવું જે 24 કલાકની ઇમરજન્સી હતી એ દરમિયાન જે વહીવટીતંત્રે કામ કરવાનું તો એ કર્યું અને સ્થાનિક આગેવાનો અને સ્થાનિક તંત્ર અહીંયા ખડે પગે હાજર જ હતું। બિલકુલ, જે રીતે બાવળા અને આસપાસના વિસ્તારોમાં જ્યાં ખાના ખરાબી સર્જાઈ હતી, ભારે વરસાદને કારણે ગેલોપ્સનો ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં પણ ખાના ખરાબી સર્જાઈ હતી। તમામ નેતાઓ અને અધિકારીઓ આજે મુલાકાત આવ્યા છે। 2 દિવસથી જ્યારે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું હતું અને હવે આ વિસ્તારમાં બેઠક કરીને તાત્કાલિક લોકોને કઈ રીતે સુવિધા પૂરી પાડી શકાય અને કઈ રીતે તેમને બચાવી શકાય તેને લઈ અને નેતાઓ અને અધિકારીઓ છે તેણે બાવળા નગરપાલિકામાં મુલાકાત કરી હતી, બેઠક કરી હતી અને આસપાસના વિસ્તારો છે ત્યાંની પણ મુલાકાત છે તે લીધી હતી। કેમેરા પર્સન મહેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 બાવળા।